માતાજી, જય શ્રી કૃષ્ણ। ગઈકાલ આપણે ગુજરાતીઓ વિશે વાત કરી હતી કે દેશ વિદેશમાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે। તો આપણા ગુજરાતીઓની વાત કરીએ તો આપણે નજીકની જ વાત કરીએ કે આણંદ અને ખેડા જિલ્લામાં અત્યારે કેટલાક સેવાકીય કાર્યો ચાલે છે, જેમ કે મહિપતસિંહ ચૌહાણ કાર્ય કરે છે, જેમ કે માણેકવાડા અશોકસિંહ ગોહિલ, બોરસદ પર્સ ફાઉન્ડેશન, પછી આણંદમાં કોઈ શકીલ કરીને, બોરસદમાં એસ મિર્ઝા કરીને ઘણા ખરા લોકો સેવાકીય કાર્યો કરે છે। તો આ બધા ગુજરાતીઓ છે। આ બધા ગુજરાતીઓ પર આપણે ખરેખર એક ગર્વ લેવા જેવું વાત છે। અને બધા કરતાં ખેડા જિલ્લાનું એક લવાલ ગામ જે મહિપતસિંહ ચૌહાણે જે કાર્ય આરંભ્યું છે એ ખરેખર શોભનીય કાર્ય છે। એ કાર્ય કરતાં પહેલાં એમને કેટલી અડચણો આવી, મહિપતસિંહ ચૌહાણ બાપુ તડીપારજી રહેલા, કેટલી ઘણી ખરી તકલીફો છતાં પણ મહિપતસિંહ બાપુએ એ કાર્યને આરંભ્યું અને અત્યારે એ કાર્ય ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે। તો એ પણ એક ગુજરાતી છે, એટલે એનો પણ આપણે ગર્વ લેવો જોઈએ કે ગુજરાતીઓ કંઈક ને કંઈક કરી શકે। ખરેખર મહિપતસિંહ ચૌહાણે જે કર્યું એ સરકારે બેટી બચાવો બેટી પઢાઓ જે સૂત્ર આપ્યું છે, એ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ જે સૂત્ર આપ્યું છે એના કરતાં મહિપતસિંહે બેટી બચાવો અને બેટી પઢાઓ બંને એ સૂત્રને સાકાર કર્યું છે। નથી એની જોડે કોઈ સત્તા કે નથી કાંઈ પણ, છતાં પણ એ નિસ્વાર્થ ભાવે આ સેવા કરે છે। તો ખરેખર એના કાર્યોને વંદન કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ કે આવા અને મહિપતસિંહ બાપુને આ વિડીયો દ્વારા કહેવા માગું છું કે આવા કેટલાય મહિપતસિંહ ચૌહાણ તમે બનાવો તો આ ગુજરાતીઓનો ડંકો દેશ વિદેશમાં વાગશે। અને આવી નેક્સ્ટ વિડીયો આપણે મૂકતા રહીશું અને ગુજરાતી તરીકેનો સર્વને ગર્વ લેવો જોઈએ।